હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસર ખાતે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો। જંબુસરમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી, ખેડૂતોને 20મા હપ્તાની સહાયનું વિતરણ। જંબુસર તાલુકાના ખેડૂતો માટે શનિવારે 2/8/2025ના રોજ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂતો કુટુંબોને ₹1118 કરોડથી વધુ સહાયનો 20મો હપ્તો ડેબિટ ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર મારફતે સીધો તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જંબુસરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ખેડૂતોએ વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન સંબોધનને નિહાળ્યો હતો। આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પર પ્રેરક ઉપસ્થિત તરીકે વર્ચ્યુઅલ માધ્યમ જોડાયા હતા। સ્થાનિક નેતાઓ અને ખેડૂતોને આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જંબુસરના માનનીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ખેડૂતોને આ યોજના લાભો વિશે માહિતી આપી હતી અને સરકારના ખેડૂતલક્ષી નીતિઓની પ્રશંસા કરી હતી। આ ઉપરાંત જંબુસર તાલુકાના પંચાયત પ્રમુખ શ્રી નીતિન કુમાર પટેલ પણ ગારીમામ્ય ઉપસ્થિત તરીકે હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહભેર હાજર રહ્યા હતા। તેમણે વડાપ્રધાનના સંબોધનને ધ્યાનપૂર્વક સાંભળ્યો હતો અને આ યોજના હેઠળ મળતી આર્થિક સહાયથી તેઓ ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા। ખેડૂતોએ જણાવ્યું હતું કે આ સહાય તેમના ખેતીના ખર્ચાઓને પહોંચી વળવામાં અને કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી આપવામાં મદદરૂપ થશે। પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક ₹1000ની સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે। આ યોજના દેશભરમાં કરોડો ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે। બાય જંબુસર અને આમોદના ધારાસભ્ય ડીકે સ્વામી, રિપોર્ટર દીવાન નઝીર, વેડજ। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ ભારત સરકાર દ્વારા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વારાણસીથી મહાદેવજીના દર્શન કરી અને કિસાન સન્માન નિધિનો જે 20મો જે હપ્તો હતો એ આજે રિલીઝ કરવામાં આવ્યો અને એના ભાગરૂપે આજે જંબુસર એપીએમસી ખાતે કૃષિ વિભાગ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં વર્ચ્યુઅલ દ્વારા આદરણીય મોદી સાહેબ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓએ ખૂબ જ ખેડૂતોને સારી એવી માહિતી આપી, સૂચના આપી અને લગભગ 20,000 કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં એક બટન દબાવવાથી આજે જ્યારે ખેડૂતોના ખાતામાં એને નાખવામાં આવ્યા છે, ત્યારે આજના દિવસે હું જંબુસર અને આમોદના તમામ ખેડૂતો વતી હું આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતના વડાપ્રધાન એવા મોદી સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું।